દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ખાતે ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો તો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો હતો અને જેમાં એસએનડીટી હાઈસ્કૂલમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની ઉપસ્થિતિમાં તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યોજાયેલ કાર્યક્રમમાં રોડ સેફટી અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ નિબંધ સ્પર્ધા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જેમાં વિજેતાઓને હેલ્મેટ આપી અને હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરવામાં આવ્યા છે। देवभूमि द्वारका जिल्ला में एसएनडीटी विद्या संकुल में अपने असंख्य विद्यार्थीओं की हाजरी में ट्राफिक नियमन संदर्भ में मार्ग सलामती संदर्भ में एक कार्यक्रम कर्यो छे। कार्यक्रम में खास करीने जे छेल्ला 1-2 अठवाडिया दरमियान आपणे सलामती संदर्भ मार्ग सलामती संदर्भ में जे हरीफाईओ निबंध हरीफाई करी थी एना जे विजेताओ छे एमने प्रमाणपत्र अने हेल्मेट આપણે આપ્યા છે। રોડ સેફટી મંથનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત શ્રી એસએનડીટી હાઈસ્કૂલ ખાતે રોડ સેફટી મંથનું કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ અમે 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી અમે કરવાના છીએ, જે અંતર્ગત લોકોમાં રોડ સેફટી અંગેની જાગૃતિ ફેલાય તે અંગેના વિવિધ કાર્યક્રમો કરવાના છીએ, જેવા કે સ્કૂલ શાળા કોલેજોમાં સેમિનાર, મેડિકલ ચેકઅપ કેમ્પ, ગુડ સમરેટન અંગે જાગૃતિ, વિવિધ ફિટનેસ કેમ્પ ખાતે રોડ સેફટી કાર્યક્રમ, 108 ટીમ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ વગેરે કાર્યક્રમો અમે કરવાના છીએ।